સીસીટીવી સર્વેલન્સની આધારે ફૂટેજ મેળવી હ્યુમન સોર્સિસથી બાતમી હકીકત મેળવી ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પાલીગામ 3 રસ્તા પાસેથી પકડી પાડી વણશોધાયેલા ગરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી પ્રશંસનીય કામગીરી કરેલ છે। મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તેમજ મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન નાઓને તરફથી વણ ઉકેલાયેલા ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સૂચના આપેલ હતી। તે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ હાજાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ ચેલાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રવીણભાઈ નાઓને સીસીટીવી સર્વેલન્સને આધારે ફૂટેજ મેળવી હ્યુમન રિસોર્સિસની બાતમી હકીકત મેળવી ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પાલીગામ 3 રસ્તા પાસેથી પકડી પાડી વણશોધાયેલા ગરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે। એક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક હાઉસ બ્રેકિંગનો ગુનો દાખલ થયેલો હતો। એ ગુનામાંની ટૂંક હકીકત એવી છે કે ડાયમંડ પાર્ક છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં અને એમાં ડાયમંડ પાર્કમાં એક યુરોપિયા કરીને એક લેબ ગ્રોન ડાયમંડની કંપની જે છે એની ઓફિસ હતી। ઓફિસની જ અંદર પાછળના ભાગે એક કિચન હતું। તો એ કિચનમાંથી ગ્રીલ કાઢી અને અમુક આરોપીઓ હતા એ કિચનમાંથી એન્ટર થયા અને ઓફિસમાં 2 લેપટોપ પડેલા હતા। 2 લેપટોપની ચોરી કરી અને લઈ ગયેલા હતા। આ બાબતે ગુનો દાખલ થયેલો હતો। જે તે વખતે ગુનો અનડિટેક હતો। ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમે ગુનો ડિટેક્ટ કર્યો છે અને ગુનાની તપાસ દરમિયાન 2 આરોપીઓ મળી આવેલ છે। એક આરોપીનું નામ છે સલીમ ખાન મોહમ્મદ ખાન અને બીજા આરોપીનું નામ છે સલમાન ખાન બેચન ખાન। આ બંને આરોપીઓ મૂળ યુપીના છે પણ અહીંયા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં પાલીગામમાં રહેતા હતા। બંને છૂટક મજૂરીનું કામ કરે છે। બંને લેપટોપમાંથી એક લેપટોપ રિકવર કરવામાં આવેલું છે। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।